નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો વાઘોડિયાના ગોવિંદપુરા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ગ્રામજનો અને કરની સેનાએ મામલતદારને આપ્યું આવેદનપત્ર। વાઘોડિયા તાલુકાના ગોવિંદપુરા ગામમાં લાંબા સમયથી પાયાની પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગોવિંદપુરા ગામમાં પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે ઉપલબ્ધ થાય તેવા હેતુથી આજે ગ્રામજનોને ગુજરાત ક્ષત્રિય કરની સેના દ્વારા નગરપાલિકા તેમજ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। સેવા સદન ખાતે પહોંચ્યો જનમેદનીનો મોરચો। ગુજરાત ક્ષત્રિય કરની સેના વાઘોડિયા તાલુકા પ્રમુખ અને તેમની ટીમની આગેવાનીમાં ગોવિંદપુરા ગામના અગ્રણીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં વાઘોડિયા સેવા સદન તેમજ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। સૂત્રોચ્ચાર અને રજૂઆત સાથે સમગ્ર માહોલ ગરમાયો હતો। ગામ લોકોની મુખ્ય સમસ્યાઓ અને પાયાની જરૂરિયાતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર આધુનિક યુગમાં પણ ગોવિંદપુરા ગામ વિકાસથી વંચિત રહ્યું છે। ગામમાં લાંબા સમયથી નીચે મુજબની પાયાની સુવિધાઓ સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। શિક્ષણ ગામમાં યોગ્ય શાળા અને આંગણવાડીની સુવિધા નથી। રોડ રસ્તા ગામના આંતરિક અને મુખ્ય માર્ગો બિસ્માત હાલતમાં છે। પાકા રસ્તાઓની તાતી જરૂરિયાત છે। પીવાનું પાણી ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારવા પડે છે। અંતિમ સંસ્કારની સુવિધા ગામમાં યોગ્ય સ્મશાન ગૃહની સુવિધા પણ ઉપલબ્ધ નથી। મુખ્ય 5 માંગણીઓ સાથે ન્યાયની અપીલ। અમે વર્ષોથી પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છીએ। જો વહીવટી તંત્ર દ્વારા અમારી આ 5 મુખ્ય માંગણીઓ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। ગ્રામજનોને કરની સેનાના હોદ્દેદારોએ નગરપાલિકાના જવાબદાર અધિકારી અને મામલતદારને રૂબરૂ મળીને પોતાની મુખ્ય 5 માંગણીઓ ધરાવતું આવેદનપત્ર સોંપ્યું હતું અને વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ લાવી યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે। તંત્ર દ્વારા આ બાબતે સકારાત્મક પગલાં લેવામાં આવે છે કે કેમ તેના પર હવે સૌની નજર રહેશે। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। વાઘોડિયા વિધાનસભાનું ગોવિંદપુરા ગામ છે। એટલે ગોવિંદપુરા ગામમાં છે ને પ્રશાસન દ્વારા પરાના ગામને અવગણવા કરવામાં આવે છે। એ જરોદ પંચાયતનું ગોવિંદપુરા ગામ છે। હવે આ વર્ષોથી ગામના લોકો રસ્તા માટે, આંગણવાડી માટે, સ્કૂલ માટે ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે। સ્કૂલનું જે બિલ્ડિંગ છે એ એકદમ જર્જરિત અવસ્થામાં છે અને એક જ વર્ગ ઉભો છે, તેઓ ઉપર છે ને બધું તૂટી ગયેલું છે। એ ક્યારે ધસી પડે, છોકરાઓને બાળકોને નુકસાન થાય, એના માટે તાત્કાલિક ધોરણે એ ગોવિંદપુરાની સ્કૂલ બનાવવામાં આવે। તે ઉપરાંત આંગણવાડી પણ વર્ષોથી કોઈક આંગણવાડી બહેનના ઘેરે બાળકોને બેસાડવામાં આવે છે, એ તાત્કાલિક ધોરણે બનવી જોઈએ। એટલે ગામડાની વાતમાં આ લોકો પ્રશાસન અને વહીવટી તંત્ર બંને અવગણતા કરતું આવ્યું છે। એટલે વાઘોડિયાની પબ્લિક છે અહીંયા આગળ 3.5 કરોડના રોડ પર ફરે અને ગામડાના લોકોને રસ્તા પર, રોડ વગરના રસ્તા પર કીચડમાં ફરવાનું, આ કઈની તાનાશાહી છે। એટલે મારે આ સિસ્ટમને કેવું છે, આ વહીવટી તંત્રને કેવું છે કે આજે અહીંયા આગળ અમે આવેદનપત્ર આપવા છે। આવનારા સમયમાં ગાંધીનગર કલેક્ટર સુધી જઈશું, પણ આ ગામડાની અવગણના કરવાનું આ પ્રશાસન બંધ કરે કે જે છેલ્લા વર્ષોથી સ્મશાનની સુવિધા પણ એ ગામમાં નથી। આજે આઝાદીના આટલા વર્ષો થયા અને સ્મશાન પણ ત્યાં અવેલેબલ નથી। એટલે આ પ્રશાસનની કામગીરી એવી છે કે જ્યાં સુધી કોઈ મીડિયા ના બનાવે, મીડિયામાં આવે ને ત્યાં સુધી આ પ્રશાસનની ઊંઘ ઉડતી નથી એમ। એટલે હજી તો વાઘોડિયા વિધાનસભામાં ગોવિંદપુરા સિવાય એવા કેટલાય ગામડો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાના નામે આ તંત્ર બધી પ્રાથમિક સુવિધા અપાવવામાં નિષ્ફળ ગયું છે। એટલે મારે આ તંત્રને કેવું છે કે ગામડાની જે સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધાઓ કે બાળકોની સ્કૂલ હોય, આંગણવાડી હોય, રસ્તા હોય, એ બધાને પ્રાથમિકતા આપવામાં આવે અને એ તાત્કાલિક ધોરણે અસરથી એ સ્કૂલ અને રસ્તા ગોવિંદપુરા ગામના બનાવવામાં આવે। આપે રજૂઆત તો કરી છે, પરંતુ આ સંબંધિત જે કચેરીઓ છે ત્યાં સુધી આપે લેખિત કે મૌખિક રજૂઆત કરી છે? એ મૌખિક અને લેખિત પણ ગ્રામ પંચાયત, જરોદ ગ્રામ પંચાયતમાં લેખિત ગોવિંદપુરા ગામના યુવાનો દ્વારા કરવામાં આવી છે, પણ સતત એની અવગણના કરવામાં આવે છે। ચિરાગભાઈ પ્રવીણભાઈ વસાવા, હું ગોવિંદપુરાનો રહેવાસી છું। અમારા ગામમાં વર્ષોથી સ્મશાન નથી, સ્કૂલ જર્જરિત હાલતમાં છે। 20 વર્ષ પહેલા ગામમાં રોડ બન્યો, અત્યાર સુધી કોઈ ત્યાર પછી સુવિધા નથી। વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ છે, પીવાનું પાણી નથી આવતું। હાલમાં આંગણવાડી ગામનું હજુ કામ ચાલુ નહીં થયું, અડધું કામ ચાલુ છે પછી બંધ થઈ ગયું છે, પછી આગળનું કઈ કાર્ય અત્યારે આઝાદીના વર્ષો પછી પણ હાલમાં અત્યારે સુધી સ્મશાન નથી બન્યું અમારા ગામનું। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો
સબસ્ક્રાઇબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો. ધન્યવાદ. નમસ્કાર.